આપણે બીજી સ્ક્રીન કરેલી છે. 230 જેવા સભ્યોએ આની અંદર ભાગ લીધો છે. દરેકનો હું ખૂબ ખૂબ આભાર માનું છું સમાજ તરફથી. બસ આ જ રીતે દરેક જણ અમને સહકાર આપતા રહેશો તો અમે બી આ રીતે આયોજન કરતા રહીશું. અમને બી ખૂબ આનંદ થાય છે તમારા ઉત્સાહથી. હજી આપણી પાસે ઘણા પેન્ડિંગ સભ્યો હતા, પણ ત્રીજી સ્ક્રીનની અંદર છે ને આપણે મેનેજ નહોતું થાય એવું, એટલે એની અંદર આપણે ત્રીજી સ્ક્રીન કરેલ નથી. પણ હવે બીજી વખત આપણે જોઈશું, એ લોકોને સમાવિષ્ટ કરીશું. આજના આ ફિલ્મમાં શુભેચ્છક તરીકે આપણને સહયોગ આપવા બદલ નરેન્દ્ર કુમાર રતિલાલ શાહ ચોયલાનો આપણે સમાજ વતી ખૂબ ખૂબ આભાર માનીએ. નરેન્દ્રભાઈ આયા નથી, એમના ભાઈ આવેલા છે યોગેશભાઈ, એમને આપણે બુકેથી સ્વાગત કરીશું. આજે મોડાસા એકડા સમાજ તરફથી એક પિક્ચરનો કાર્યક્રમ ધબકારાનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે. તો જેના માટે આપ જોઈ શકો છો કે ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું છે. આવો પૂછીએ કે આજે જે કાર્યક્રમ છે એ શું છે. આજે ધબકાર પિક્ચરનું બધાઈ આયોજન કરવામાં આવ્યું છે. તમે ધબકાર પિક્ચરનું આયોજન મોડાસા એકતા સખાડેતા મંડળ અમદાવાદ દ્વારા કરવામાં આવેલું છે. ટોટલ 2 સ્ક્રીન બુક કરવામાં આવી છે. ટોટલ 229 સભ્યો આ ધબકાર ફિલ્મનો લાભ લેશે. તો આનો કાર્યક્રમનું આયોજન કરવા માટેનો તમારો હેતુ શું હતો? એક સામાજિક સમાજના દરેક માણસને આપણે ભેગા કરવાનો અમારો હેતુ હોય છે. અને ધબકારો ફિલ્મ છે એક સામાજિક ફિલ્મ છે, અને સામાજિક ફિલ્મ જે છે એ આખું ફેમિલી સાથે જોઈ શકે અને સાથે રહીને આપણે આનંદ માણી શકીએ. બસ એ જ અમારો ઉદ્દેશ છે. બીજા કયા કાર્યક્રમ તમે કરો છો? અમે સમાજને ભેગું કરવા માટે ઉજાણી કરીએ છીએ, અમે નવરાત્રિ કરીએ છીએ, નાટક કરીએ છીએ, અને યુવાનો માટેના બી અમે વન ડે પિકનિક, અમે ગોવા જેવી અમે અનેક વસ્તુ અમે કરીએ છીએ. અમારા મંડળ દ્વારા વિવિધ પ્રકારની બધી ટ્રસ્ટની બધી શૈક્ષણિક અને દરેકને લગતી સેવાઓનો પણ લાભ અમે દરેક મેમ્બરોને આપીએ છીએ. જેમ કે તમે જોયું કે આજે અહીંયા અમદાવાદના શાહીબાગ શાહ આલમ ટોલ નાકા પાસે એપલ મલ્ટીપ્લેક્સમાં સુંદર પિક્ચરનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 250થી 300 મોડાસા સમાજના આપણા ખડાયતા બંધુઓ આજે અહીંયા આગળ ઉપસ્થિત રહ્યા છે. અને આજે સૌથી સારામાં સારી વાત એ છે કે આજથી પુરુષોત્તમ માસને શરૂ થઈ રહ્યો છે, એનો લાભ એ લોકો વડીલોને પિક્ચર દેખાડવા અને પોતાના જે સમાજનું જે કામ કરવાનું હોય, જે આગળની પ્રવૃત્તિઓ, આગળના જે કાર્યક્રમ છે એ કરીને બતાવવાની જે એમની ભાવના છે એ આજે કરી રહ્યા છે. કેમેરામેન અંકિત પ્રજાપતિ સાથે અમદાવાદ મલ્ટીપ્લેક્સથી અલ્પેશ શાહ.